નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત છે આજના તાજા હવામાન સમાચારની અંદર। આજે ગુજરાતમાં આશ્લેષા નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે અને તેની સાથે જળ રાજ્યના હવામાનમાં પણ મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે। સૌથી પહેલા વાત કરીએ આગામી 24 કલાકની। હાલ જે વરસાદી સિસ્ટમ હતી તે રાજસ્થાન તરફ આગળ વધી ગઈ છે, પરંતુ તેના અવશેષોના કારણે 4 ઓગસ્ટ મંગળવાર રાત સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે। ભારે વરસાદની આગાહી હાલ નથી, પરંતુ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ જોવા મળી શકે છે। હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓ માટે યેલો એલર્ટ જાહેર કર્યું છે, એટલે કે સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે। ખાસ કરીને વલસાડ, નવસારી, સુરત, ડાંગ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, બનાસકાંઠા અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ઝાપટાં પડી શકે છે। હવે વાત કરીએ આશ્લેષા નક્ષત્રની। આજથી શરૂ થયેલું આ નક્ષત્ર 17 ઓગસ્ટ સુધી રહેશે। લોકમાન્યતા મુજબ આશ્લેષા નક્ષત્રમાં વરસાદ સારો પડે તો ખૂબ સારો પડે, નહીં તો લાંબી વરાપ પણ જોવા મળે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ હાલ થોડા દિવસ વરસાદનું જોર ઘટશે, પરંતુ 8 થી 15 ઓગસ્ટ દરમિયાન બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનતા ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે। ખાસ કરીને જ્યાં અત્યાર સુધી ઓછો વરસાદ પડ્યો છે ત્યાં પણ સારા વરસાદની આશા વ્યક્ત કરવામાં આવી છે। ખેડૂત મિત્રો માટે મહત્વની માહિતી એ છે કે 5, 6 અને 7 ઓગસ્ટ દરમિયાન મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર ઓછું રહે તેવી શક્યતા છે, જેથી ખેતીના કામ માટે અનુકૂળ સમય મળી શકે। જો તમને આ હવામાન અપડેટ પસંદ આવ્યા હોય તો આ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ। જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય હિન્દ, જય ભારત।